મિત્ર તમારા બધાનો એક જ પ્રશ્ન હતો કે શું કિરણબેન પ્રેગ્નન્ટ છે તો તમને કેમ લાગે? તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારમાં ને ચા ને નાસ્તો ને એવું કરી લીધું છે બધું, ને મસ્ત મજાનો લીમડા હેઠે આવી ગયા. પવન એકદમ જોરદાર આવો ઠંડો ઠંડો લાગે છે, કંઈક વરસાદ પડ્યો છે એવો ઠંડો પવન આવે છે. જો આ લીમડો હે બડો નાયો એક ચકલીનો માળો અમને બનાવેલો હે, ત્યાં લાવેલા છે બાંધેલો, પણ મને નહીં લાગતા એ માળો બનશે, કેમ કે પવનના કારણે તો કેમ થઈ ગયો હોય માળો, હેરખો કરવો પડશે, કરી નાખશે હેરખો. જો નાયા છે ને સવારમાં ઠંડો ઠંડો પવન આવે એટલે હે ને સ્ટેટસ ને રીલ ને એવું જોવો ને. શું કહીશો બે શબ્દ અત્યારમાં? તમે રીલ જોવો એના માટે સવારમાં કોનો ન હોય? તો મિત્રો અમે જો વ્લોગ બનાવ્યો છે એ જોવે છે, જો એમ છે. હવે પા વ્લોગ જોવા મળશે બધે, મારા પપ્પા જોવે, સુખોય જોવે, જેટલા ફોન છે ને એટલા પા વિડીયો જોવા મળશે. પણ કોને ખબર અમારામાં ઉતારા વિડીયો અમે જ જોઈ, બીજું કોઈ કોને ખબર જોતું જ નહીં. એટલે બને તાદી મિત્ર તમે શેર કરો તમારા દોસ્તોને, આ વિડીયો આગળ વધે તો મજા આવે વિડીયો બને, અને વ્યૂ સારા આવે ને તો આપણને આમ અંદરથી આમ થાય કે હવે મારે વિડીયો બનાવવા છે. કેમ કે હમણાં તો હાવ ડાઉન છે ચેનલ, એટલે કાંઈ વ્યૂ તો આવશે નહીં તો મને ખબર હશે, પણ કાંઈ વાંધો નહીં, પાછા વિડીયો મૂકશું એટલે ગમે એમ કરીને તો વ્યૂ તો લાવીશું જ. મહેનત કરો તો આવે જ તે, પણ કોને ખબર અંદરથી આળા એટલે ગળી જાય કે વિડીયો મૂકવાનું બંધ કરી દઈ તો પાછું કાંઈ ભેગું ન થતું એમ છે. અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન આવે, આવો પવન છે ને વાડીમાં જ જોવા મળે, ગામડામાં ન હોય. ગામડામાં હોય પણ આવું ખુલ્લું હોય ને તો જ હોય, બાકી ના ગરમી એટલી થાય છે. હું ગામમાં જાઉં એટલે મને ખબર છે કે બધી બાજુ મોટી મોટી બિલ્ડિંગો હોય, રૂમો ને એવું હોય, એટલે બધી બાજુ ગરમી જ હતી એવું છે. તો હાલો અત્યારમાં છે ને સવારમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્ર વાગી ગયા છે સાંજના 4 અને આપણે આવ્યા છીએ ધાબા પર વ્લોગ બનાવવા. એમ કે સવારમાં ક્લિપ લીધી હતી, પછી આપણે દવાનું છાંટવા ગયેલા હતા ઓલી વાડીએ, એટલે આપણે વ્લોગ નહોતો બનાવ્યા. હવે હાલના બનાવી છે, નાયા ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, ને પછી પાછા આપણે ઘડીક આરામ કરી ગયા હતા થોડીક વાર, ને હવે પાછા ધાબા પર આવી જાય છે વ્લોગ બનાવવા. તો થંબનેલ જોઈને મિત્રો તમને ખબર પડી જાય છે કે વ્લોગ શેનો હે. તો કિરણબેન શબ્દ કીધી, શું કહેશો? તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે. કેમ કે અત્યારે બોલું ત્યારે મને દેખાડી હતી ને ત્યારે હું વ્લોગ જોતી હતી, એટલે કાંઈ એવું યાદ ન રહ્યું. તો છે ને મિત્રો તમારા બધાનો એક જ પ્રશ્ન હતો કે શું કિરણબેન પ્રેગ્નન્ટ છે તો તમને કેમ લાગે? ખબર તો અમુક લોકો ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં બધા રીલ જોઈએ છે, ઓલી શ્રીમતની મૂકી હતી ને એટલે તો હા હું પ્રેગ્નન્ટ છું. તો કેવું તો નહોતું પણ તોયથી પછી આ કે વિડીયો બનાવી નાખીએ એટલે બનાવ્યો. કેમ કે બધા લોકો વિડીયો બનાવે છે એટલે એમાં કાંઈ વાંધો નહીં. કેમ કે આપણે શ્રીમતનો વિડીયો બનાવવાનો હતો કિરણનો, પણ થોડોક મોડો પ્રસંગ આવી ગયો કુટુંબમાં. કિરણના દાદા ઓફ થઈ ગયા હતા, અમારા કુટુંબમાં ગઢામાં ઓફ થઈ ગયા હતા, એટલે છે ને આપણે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો એ માટે. નકર તો વિડીયો બનાવવાનો હતો, પણ મેં કીધું આવું હોય ને પ્રસંગ થોડોક મોડો એટલે વિડીયો નહોતો બનાવ્યો, નકર બનાવવાનો હતો કા. અને એટલે એટલા બધા દિવસથી વ્લોગ નહોતો આવતો ને ખાસ કરીને મિત્રો એ માટે અમે વ્લોગ નહોતા બનાવતા. પણ પછી આવ્યા ને તો હવે વાવેતર ચાલુ થઈ ગયું, થોડું કામ હતું પૂરું કરવાનું હતું ખેતરને એવું બધું, એ માટે હવે વાવેતર થઈ ગયું, હવે બધું વાવેતર થઈ ગયું છે, એટલે હવે છે હાવ નેવરા છે. એટલે હવે વ્લોગ બે ત્રણ દી આવશે. ડેલી તો વિડીયો નહીં બનાવ્યું, પણ ખાસ કરી મિત્ર બે ત્રણ દી વ્લોગ આવશે એ ફાઇનલ છે એવું છે. નકર તમને એમ લાગે કે મયુરભાઈ કે ખરાબ પણ બનાવતા ને પણ છે ને તમે ઓલી વાડી આવો હું અહીંયા આવો તો કેમ એમ છે કે નોખી થોડીક વાડી હે, એટલે આપણે ઓલી વાડી ક્યારેક કામ કરતા ઘડીએ કાંઈ કરતા, એટલે આપણે ફોન ચાર્જિંગમાં મૂકીને વ્યા જાય, એટલે આપણે બહુ વ્લોગમાં આમ કહે તો બનાવવાનો ટાઈમ ન રહે, ન કરતા બનાવી હતી. ને આ મિત્ર માયક છે, આપણને અવાજ થોડો ઓલો આવતો હશે કેમ કે આપણને બહુ ફાવતું નહીં, તો એ કનેક્ટ કર્યું છે હમણાં ઘણું હોય તો, પણ ક્યારેક હા એક જ છે ના, ક્યારેક છે ને આમાં છે ને અવાજ કટ થઈ જાય છે. તમે વિડીયોમાં હતા પહેલાં મેં વિડીયો મૂક્યો હતો ત્યારે કટ થઈ જતો હતો, ગોટાનો હે કાઠિયાવાડીયામાં, તો એમાં અવાજ થોડો કટ થઈ જતો, કેમ કે કોમેન્ટ આવે ને એટલે મને ખબર. ને ક્વોલિટી થોડીક તડકાની થોડીક તમને એમ લાગતી છે ડાઉન, પણ કાંઈ વાંધો નહીં, હાકારજો બીજું તો એવું છે. તો અત્યારે મિત્રો છે ને આપણે ધાબા પર આવ્યા છે, પવન મિત્રો એટલો હોય ને વાત જ પૂછવામાં. પણ શું કહેવાય કિરણ કંઈ કહેવા માગે, શું કહેવાય? શું કહેવાય પવન બહુ આવે તો શું કરવું, હવે વરસાદ આવી જાય તો સારું એમ. હવે વરસાદ આવી સારું એવું છે.
બહુ ગરમી થાય કા ગરમી એટલી થાય છે એવું છે. તો અત્યારમાં જો વ્લોગ બનાવી છે ને ખાસ કરીને નવા મિત્રો હોય પ્લીઝ શેર કરજો, કોમેન્ટ કરજો, મસ્ત મજાની કોમેન્ટ તમને આવડે એવી મસ્ત મજાની કોમેન્ટ કરજો. હારી કરજો સારી કોમેન્ટ, નેગેટિવ કોમેન્ટ ન કરતા, કેમ કે અમુક લોકો છે ને થોડીક આમ બીજી કોમેન્ટ કરે તો આપણને અંદરથી એમ થાય કે હવે વ્લોગ ન બનાવો. એના કારણે અમુક લોકો વ્લોગ ન બને, પણ આપણને એવું કાંઈ બહુ પ્રોબ્લેમ નથી. ગમે એવી કોમેન્ટ કરે, હું તો આ કાનમાં વટાડી દો, ગમે એવી કોમેન્ટ કરે. કોમેન્ટ કરવાથી શું થાય ફાયદો ખબર હે? અમુકલા અમારે સબસ્ક્રાઈબર વધે અને વ્યૂ વધે, કેમ કે એકબીજાનું શું કે ખબર ઓલાના વિડીયોમાં તું જો તો આવી કોમેન્ટ આવી છે એટલે એમ કરીને હાલે. બાકી કોમેન્ટ કરે અને અમને કંઈ વાંધો નથી, પણ બને ત્યાં છે ને સારી કોમેન્ટ કરવી એવું છે. તો જેને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણો થોડોક હાથ દુખી ગયો, કેમ કે હે ને હાથે જરીક વાગેલું હોય એટલે કોણી થોડીક દુખે છે, એટલે હાલો પેલા થોડીક છે ને મિત્રો. અહીંયા અમે વિડીયો બનાવવા આવ્યા હતા ને ધાબા ઉપર, પણ પવન જ એટલો આવે છે ને અમારી સિંગ જોઈને તો જો દેખાડો તો જો આટલી મોટી થઈ ગઈ છે સિંગ. તો બધાય છે ને ઓળા ખાવા આવી જાજો, હજી મોટી ખાઈને સિંગ આવે ને ત્યારે. અત્યારે તો નહીં, અત્યારે આવું હોય ને તો આવજો, પણ વરસાદ આવી જાય ને પછી એટલે નીંદવામાં કામ લાગે અમારે. 2-3 મહિના થાય ને પછી ઓળા થાય, અત્યારે ન થાય. પણ અત્યારે કોક આવે તો નીંદાવા લાગે ને એમ કામ કરાવે એમ આપણને એવું છે. તો અત્યારે મિત્રો અમે છે ને ધાબા પર આવી ગયા છીએ. માઇક લેતા માઇકના કારણે હે મિત્રો અવાજ થોડોક ઓલો આવે છે ઘોઘરો, પણ પવનના કારણે વધારે અવાજ આવે. બાકી તો અવાજ એટલો બધો આવે નહીં, પવન જ દુનિયાનો એટલો છે. તમને એમ લાગતું છે તો ભાઈ પવન જુઓ મિત્રો, લીમડો એટલો હલે ને વાત જ પૂછવામાં. ભાઈ શું છે બેઠો આપણો ભાઈ ફોનમાં તો પણ એ ટણાક વ્લોગમાં લઈ લીધો કહેતો હતો ને વિડીયો ને બનાવતા તો એવું છે. આંખ પડી જશે ને એટલે ચા પાણી પીને પછી ફોન ને એવું ગમડતા હોય. નકર આખો દિવસ તો હમણાં દેખાને થોડાક નવરા છે એટલે, નકર તો કામમાં હોય કંઈક નાનું મોટું કાંઈક કામ હોય એટલે કેરા કરી ખેતરનું એવું છે. તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને તમારી જે કોમેન્ટ હતી એ આજે અમે કહી દીધું કે કિરણ પ્રેગ્નેન્ટ છે, તો આ ખાસ કરીને કિરણ પ્રેગ્નેન્ટ છે. ને બીજું કાંઈ કોમેન્ટમાં તમારે કેવું હોય એ કહેજો, તો એનો વિડીયો એક અલગથી લાવીશું. તમે જે પૂછજો, કેમ કે આપણે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું એટલે તમારો જે પ્રશ્ન હોય એ સોલ્વ કરી દઈશું. એટલે બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, પૈસા પાછા મળી. હાલો મિત્રો, કિરણ છે ને આયા છે મસાલો કાપે છે. કેનો મસાલો આયા? દાળ ભાત બનાવવાના છે કા? હાચ મસ્ત મજાના કા. ને જરા મસાલો. ને આજે છે ને મારા પપ્પા ગામમાં થઈને કેરી લેવા છે. કેરી કેમ કે હવે સસ્તી થઈ ગયેલી છે, કંઈક 100 રૂપિયાની કિલો ને એમ કંઈક છે. નોખો ભાવ, જેવી કેરીની ક્વોલિટી ભાવ છે કા. મસ્ત મજાની કેરી તો જો એક નંબર ને કેરી, પણ બહુ મસ્ત હતો. સારી કેરી. આ તમારો શું ભાવ છે જરી કોમેન્ટ કરજો કેરીને. અમારે જો મસ્ત કેરી લાવી નાખ્યા. 11ની વાર છે એટલે ત્યારે કેરી ક્યાં સુધી રહી તો વધારે સારું, નગર કે પછી સિઝન પૂરી થઈ જાય એની એવું હોય. પણ આ કેરી જોરદારની હતો. આવી બા કેરી તમારે? હે બા કેરી કે હા જા ખાવી? સુખાને ખાઈ લીધી સુખાનું. અમારા ઘરમાં હે ને એક માણસ સુખો એટલે બધાને પેલા મુહૂર્ત કરી નાખે. ગમે વસ્તુ નવું લાવ્યા ને એટલે પેલા એને દેવું પડે એવું છે. જો આવી ગયો જો એક તો એક ખાઈ જ ગયો આમ પીડી ગોઠલા કાઢી લીલી બાજુ પીડી લે. વાત મળી છે કે સુખો એક કેરી ઉપાડી ગયો. એવું છે. જો આ મસાલો કપાય છે અત્યારે જોરદારનો દાળ ભાત. કેમ કે આ મોટા ભાઈને દાળ ભાત ન ભાવતા એટલે એ કાંઈ મહેનત નહીં કરાવે. હા એવું છે. મસ્ત મજાની કેરી છે. હાલો તો એકાદું આપણે પણ ખાઈ કાઢીએ. કિરણ એમ કે મારે આજે છે ને કેરીઓ ખાવાની છે ઘણી બધી, પણ કેરીઓ ન એટલી બધી ખવાય. એકાદી 2 ખાવા દેવાની છે, બાકી ન દેવાની કા. કેમ ન પૈસા ખાવાની છે, કેમ કે ધ્યાન રાખવું પડે છે આમાં થોડીક કેરીઓને ખાવામાં. કેમ કે અમુક ખાટી મીઠી કેરી આવી ગઈ તો કેવડાવે, કેમ કે એના પણ માથું બહુ દુખે, વાંધો એ પડે છે. એટલે ધ્યાન રાખવું પડે ખાવા પીવાનું થોડું એવું છે. એટલે કેરી પણ એક તો ઉપાડી જાય, બીજી ખાવાનું થાય છે, અને એક કેરી આપણે ઉપાડી જાય છે આખી. એકાદી પાછી ખાઈને પૂરી ન થાય સારું પહેલાં,
ને રાતે આમ તે મારા પપ્પાને કહા એટલી બધી કેરી કેમ પૂરી થઈ ગઈ આમ પણ કિરણને મોળા જેવું થાય પણ શું કરું કા ખવાય ને ખાઈ લીધી તો ખાઈ લીધી ને આ માણા એવી છે અમારે મજા આવે લે પણ પ્રેગ્નન્સી હોય ને ત્યારે આ કેરીનું ઓછું ખવાય થોડુંક ધ્યાન રાખવું પડે આપણે શરીરનું તમને ભાઈ બહુ ખબર હા ખબર તો હોય ને ડૉક્ટર કહેતા એટલે આપણને ન ખબર ખાવા પીવાનું ધ્યાન ડોક્ટર જ કે ખવાય એમ. પણ ઓછું ખવાય પણ વધારે ન ખવાય આમ ટુ એક ધારો એમ તમે પાછું વધારે ખાઈ જાવ એવું છે તારે કોઈ રસ ના ખાવી હવે વાત થઈ પણ તમારે વસ્તુ એવું ખાવ ને કારક કેમ કે આજ તો પાણીપુરી ખાશે પણ પાણીપુરી આપણે ખવડાવી નહીં કેમ કે અમુક વસ્તુ ખાટું હોય પાણી થોડું કોઈ ખવાય ખરું બધું વસ્તુ ખવાય ન ખવાય એવું નાય નહીં કે આ વસ્તુ ન જ ખવાય પણ ખાય પણ એટલું બધું ન ખવાય આમ તો એક ધારું થોડુંક વસ્તુ ખવાય પણ એવું છે બધું તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે જવાનું છે ફ્રીજવાળા રૂમમાં કેમ કે લેટ વેચ ગઈ છે એટલે આપણે જવાનું છે બંધ કરવા નકર છે ને આમાં ડીમ ફૂલ લેટ છે ને પવન બંધ કરીને આવી બંધ કરી નહીં તો વાંધો નહીં નકર અત્યારમાં પવન એટલો છે ને લેટ થોડીક ડીમ ફૂલ થાય છે અત્યારમાં તો લેટે વીજળી છે કોને ખબર શું વાંધો છે એક દયામાં વાંધો હોય છે પણ લેટ નથી આજ નકર તો આજ તો લેટ હોય જ નકર હું ફરી પાછું બળી જાય કેમ કે હમણાં પાછું લાવ્યા છે એટલે બળી જાય તો એમ થાય કે એવું છે ટાઢું પાણી ન થાય એમ તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વલગમાં વિના રહેજો તો હાલો મિત્રો બધા જમવામાં સેચરમાં જો દાળ ભાત જોરદારના તો બધા ખાય છે આ સૂકો કેરી હંતાડીને બેઠો લીધો જો એમ કે અંબા આવતા નહીં પણ નો ભાવે મિત્રો એમ થોડી દેવાનું હોય ફેરાય ને ખોટી બગડે એમ કરતા હાચી વાત, હા. કેરી ઓછી થાય ના એ તો આ બાજુ પાપડ કરેલા હે તળેલા જોરદારના બનાવેલા હો તો આવી જાય આમ છે કેમ લાગ્યું પપ્પા પાપડ તો સારો થાય ને કા એવું છે ચાલો મિત્રો પેલા ફટાફટ આપણે તો મિત્રો આપણે જમીન કાઢી આવ્યા છીએ ધાબા પર કેમ કે આયા છે ઘણા ટાઈમથી આવ્યા હતા આપણે ઉઈ છીએ જ્યારનું ગામડેથી આપણે આવ્યા ને પાકમાં ત્યારથી ધાબા પર જ ઉઈ છીએ નકર તો નીચે હોતા પહેલાં તમને ખબર છે વિડીયો આવતો ત્યાં અને અત્યારનું છે ને આપણે ધાબા પર હોઈએ છીએ કેમ કે જે હમણાં કાંઈ વરસાદ તો કાંઈ આવવાનો નહીં એ માટે નકર તો નીચે હોવું પડે ને નીચે હોવામાં થોડો પ્રોબ્લેમ છે અત્યારમાં કેમ કે 2 રૂમ છે એટલે તડકાનો આખી ઓલા પતરાનું બધું તપી ગયેલું હોય ને રૂમ આખો ગરમે ગરમ ને એમાં તે પંખો હાવ ડીમ ફરે કેમ કે અત્યારમાં છે ને ડબલ ફેસમાં બધા લેટ વાપરતા એટલે મોટરને એવું ચાલુ હોય ડબલમાં એટલે અત્યારમાં થોડું કેવરાવે છે થોડોક પાવર કટ થાય ક્યારેક લેટ વી જાય ને હાવ દીપ દોરથી હાવ લેટ આવે એટલે એના કારણે પંખો ફૂલ ન ફરે એટલે આપણને ગરમીને એવું થાય એટલે આપણે ધાબા પર સૂઈએ છીએ ને આ છે ને અત્યારમાં શું કરે છે હાલે છે જો આ તો અંધારાને કારણે છે ને થોડુંક બતાય નહીં મોઢું હવે બતાનું હું પાછી બહુ કાળી રહી એટલે દેખાવ નહીં કા કેમ હાલે તું હાલવું પડે લે હે મનની મરજી અત્યારમાં છે ને મિત્રો વધારે ખવાઈ જાય ને એટલે હાલવું અત્યારમાં અડધી કલાક તો હાલવું પડે કા એવું છે યાન છે કેમ કે મેં તને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હું અત્યારથી કીધું કેમ કે મારે જવું છે હાલવા અમારે નાનું મહેમાન આવવાનું છે કા ઘરે એટલે કાઢી નાખી એવું છે રેડી કાંઈ કહેશો બીજો શબ્દ કાંઈ નહીં કોઈ ખરાબ કમેન્ટ ન કરતા અને વિડીયોમાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો કેમ કે કિરણ પાસે એવું છે ને બહુ ડિટેલમાં વાત ન કરે ને આપણે ન કરીએ કેમ કે અમુક લોકો છે ને ખરાબ કોમેન્ટ બહુ કરે છે ક્યારેક એટલે આપણે આમ તો કાંઈ વાંધો નહીં કોમેન્ટ કરે ખરાબ કમેન્ટ કરે એનો વાંધો નહીં પાછા ફોન કરીને કે અમુક તો ઘરે કમેન્ટ કરવા આવે એટલે ઈ વાંધો હા ને ખરાબ કોમેન્ટ કરીને એના કંઈ અમારે કંઈ વાંધો નથી અમે તો આ કાનમાં કાઢી નાખી પણ ખાસ કરીને છે ને તમે વિડીયો બનાવતા ને તમારે કોમેન્ટમાં કોઈક ખરાબ કોમેન્ટ કરી હોય તમારા કોમેન્ટ બોક્સમાં તો તમને કેવું ફીલ થાય એકવાર તમે વિચારજો એટલે આપણેથી જોઈને વિચારીને થોડીક કોમેન્ટ કરે ન કરે એમ નહીં કંઈક સલાહ દેવાય વિડીયોમાં ભૂલ છે તમારો વિડીયોમાં આ વાંધો હોય બધું પ્રોબ્લેમ હોય એ કહેવાનું એટલે અમે સુધારો કરીએ એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો જોવો છો તમે કાંઈક ને કંઈક ભૂલ કાઢો છો કા ભૂલ છે એ તમને ખબર પડે એટલે અમને પછી એ ભૂલ સુધારવાની ખબર પડે એ માટે ને અત્યારે મિત્રો છે ને આપણે મૂવી ડાઉનલોડ કરી છે જુઓ પણ નેટ ને હાલ તો કોને ખબર કે હું વાંધો હે એવું છે તો હાલો આજનો મિત્રો વિડીયો આવ્યા સુધી તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ એકવાર કોમેન્ટમાં કરજો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કાલ નેક્સ્ટ વિડીયો આવતા સુધી રાહ ત્યાં સુધી બાય બાય ટાટા આવજો.